કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ વિદેશની ધરતી પર એસસી એસટી અને ઓબીસીના અનામત બાબતે જે વિવાદિત નિવેદન આપ્યું છે તે નિવેદનને લઈ આખા દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો આખા દેશમાં કોંગ્રેસનો ઘેરાવ કરી રહ્યા છે। જે સંદર્ભમાં આજે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાના નેજા હેઠળ મોઘાભાઈ હોલથી કલ્યાણ બાગ સુધી મૌન રેલી યોજાઈ હતી। ભાજપના કાર્યકર્તાઓ કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કર્યો હતો। આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કનુકાકા અને કેબિનેટ પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા। ત્યારે કાર્યક્રમ દરમિયાન મંત્રી કનુકાકાએ શું કહ્યું અને અન્ય નેતાઓએ શું કહ્યું, આવો સાંભળીએ તેઓને। દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય છે, ભારતની આન માન અને શાનમાં એક અનોખો વધારો થાય છે। દરેક વિદેશના લોકો નરેન્દ્રભાઈ તરફ એક સોલ્યુશન તરીકે જોઈ છે કે રશિયા યુક્રેન હોય કે ઇઝરાયલ હમાસ યુદ્ધ હોય, આ બધામાં જે રીતે નરેન્દ્રભાઈએ પોતાનો એક વિશિષ્ટ રોલ અદા કર્યો છે એને સમગ્ર વિશ્વ યાદ કરે છે। એક બાજુ નરેન્દ્રભાઈ જ્યારે દેશના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને વિકાસ કરીને દેશનું મહત્વ વિદેશોમાં વધારી રહ્યા છે, ત્યારે આપણા જ દેશના જેમણે ભારતના લોકોનો પણ અભ્યાસ નથી, ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ નથી અને વિદેશમાં જઈને ભારતના જે વિકાસના કામો થયા છે, ભારતમાં જે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે, જે રીતે લોકોમાં સહકારથી જીવવાની જે કળા છે, આ બધાને ઉજાગર કરવાના બદલે ભારતના ભાગલા પાડવાની, અનામતતા દૂર કરવાની જે વાતો કરી છે એને સમગ્ર ભારતીય સમાજ વખોડી કાઢે છે અને સાથે સાથે એ પણ કહે છે કે જે રીતે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કીધેલું કે કોંગ્રેસનું વિસર્જન કરવું જોઈએ આઝાદી પછી, એ વાત સાચી પડતી લાગી રહી છે। ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી હેમંતભાઈ કંસારા અને સમગ્ર ભાજપ પરિવાર આજે વલસાડની અંદર અમેરિકા જઈને શ્રીમાન રાહુલ ગાંધીએ અનામત દૂર કરીશુંની જે વાત કરી છે, દલિત, શોષિત, પીડિત, વંચિત, આદિવાસી સમાજ, અનુસૂચિત જનજાતિ સમાજ, એસટી સમાજ, દલિત સમાજ, એસસી સમાજ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ઓબીસી સમાજ, આ તમામ સમાજની અનામત દૂર કરવાનું જે એમણે વાત કરી છે એને સખ્ત શબ્દોમાં ભારતીય જનતા પાર્ટી વખોડી નાખે છે, એની ટીકા કરે છે અને ભારતની અંદર આ અનામત જે છે એસટી, એસસી, ઓબીસી અને તમામ સમાજની એક કાયમ રહેશે, આ પ્રકારની વાત આજે વલસાડ જિલ્લાની અંદર જે ધરણા પ્રદર્શિત કરવામાં આવ્યા છે એને જનજાગૃતિ સુધી, જન જન સુધી લઈ જવાની વાત અને કોંગ્રેસની ખાસ કરીને ભારતની અંદર વિરોધ જે કરી રહ્યા છે પરંતુ વિદેશ જઈને ભારતનો જે વિરોધ કરી રહ્યા છે એને સખ્ત શબ્દોમાં વખોડીને કોંગ્રેસને સબક શીખવવા માટે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે।